નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપની આ ચેનલ ઉપર વિવિધ વિષયોના ગાલા અસાઇનમેન્ટ 2025માં આપેલા પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ. એ સોલ્યુશન અંતર્ગત આજે આપણે ધોરણ 10 ના વિષય સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર 4 પ્રશ્નપત્ર 4ના વિભાગ ડી નું સોલ્યુશન કરવાના છીએ. આ વિભાગ ડી એટલે કે વ્યાકરણનો વિભાગ, જે રોકડા માર્ક હોય, એટલે કે તમે એક પ્રશ્નના એક માર્ક હોય, એક પ્રશ્નનો જવાબ આપો, નાનો એવો જવાબ હોય, વિકલ્પ પસંદ કરવાનો હોય અને 1 માર્ક તમને મળી જાય. તો આ રીતે આ વિભાગની આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ. સોલ્યુશનની શરૂઆત કરીએ પહેલા આપના માટે ખાસ આજે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ બુકની જો તમે ખરીદી કરવા ઈચ્છતા હોય, સરસ મજાની આ બુક છે. એમની કિંમત છે 240 રૂપિયા, પણ તમે ઓનલાઈન માધ્યમથી ખરીદી કરો છો તો તમને 230 રૂપિયામાં આ બુક પડશે. હવે ઓનલાઈન કઈ રીતે ખરીદી કરવી, તો અહીંયા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરી લિંકના માધ્યમથી તમે ખરીદી કરી શકો છો, અથવા તો નવનીતની અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવી છે એ વેબસાઇટની મદદથી પણ તમે ખરીદી કરી શકો છો. અથવા તો અહીંયા સંપર્ક સૂત્ર, ફોન નંબર આપેલા છે, ત્યાં સંપર્ક કરો અને આની ખરીદી કરી શકો છો. આ ગાલા અસાઇનમેન્ટની ખરીદીની સાથે સાથે એક સુંદર મજાની, એક સરસ મજાની જે એપ છે, એટલે કે સ્માર્ટ ડીજી બુક નામની નવનીત દ્વારા લોન્ચ કરવામાં આવેલી જે એપ છે, એ એપનો તમે લાભ લેવા માંગતા હોય તો કઈ રીતે લેશો? તો તમે ગાલા અસાઇનમેન્ટની ખરીદી કરો છો, એ ગાલા અસાઇનમેન્ટના પહેલા પેજના પાછળના ભાગમાં તમે આ રીતે જોઈ શકો છો. અહીંયા આપેલું છે, અહીંયા QR કોડ આપેલો છે. QR કોડ સ્કેન કરો, એપ ડાઉનલોડ કરો. તમારી પાસે બેઝિક માહિતી માંગશે, માહિતી ફિલઅપ કરો. જેવી તમે માહિતી એમાં દાખલ કરશો, એક એક્સેસ કોડ માંગશે અને એક્સેસ કોડ એ બુકના આ ભાગની અંદર અહીંયા આપેલો છે. એ એક્સેસ કોડ એન્ટર કરો એટલે તમને એ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમે એબલ થઈ જશો. હવે એ એપ્લિકેશનની અંદર ફ્રી ઓનલાઈન આન્સર કીઝ આપેલી છે. એ સિવાય ઘણું બધું સરસ મજાનું મટીરિયલ આપેલું છે. તો તમે એ અવશ્ય એમનો લાભ લેશો. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે એપ ડાઉનલોડ કરી શકો છો. એ સિવાય એક ખાસ આકર્ષક ઓફર છે તમારા માટે કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો, જે આ બુક છે, એ બુકની તમે ખરીદી કરો છો તો તમને એના ઉપર સરસ મજાનું ડિસ્કાઉન્ટ નવનીત દ્વારા આપવામાં આવે છે. તમારી ખરીદી જો 300 રૂપિયાથી વધારેની હશે તો તમને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અને ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે પ્રોમો કોડ છે NAV15. આ પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે. તમારી ખરીદી 500 રૂપિયાથી વધારેની હશે તો તમને 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને એના માટે NAV20 આ પ્રોમો કોડનો ઉપયોગ કરવામાં તમારે રહેશે. એ સિવાય તમને એવી ઈચ્છા હોય કે મારે આખો સેટ ખરીદવો છે, બધા વિષયની આ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ખરીદી કરવી છે, તો એ તમે આખા સેટની ખરીદી કરો છો તો તમને એના ઉપર આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 છે એ તદ્દન ફ્રી આપવામાં આવે છે. તો આ ઓફરનો તમે લાભ અવશ્ય લેજો. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી ના સોલ્યુશનની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર આપવાના છે. પ્રશ્નમાં આગળ સૂચનાઓ આપેલી હશે. હૃદઃ શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમધોદતિભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. આ હૃદઃ શબ્દ આપ્યો છે. આ હૃદઃ શબ્દનો તમારે સમાનાર્થી શબ્દ સૂચના ખાસ વાંચવાની છે, કારણ કે પહેલો પ્રશ્ન હશે ડી વિભાગમાં સમાનાર્થીનો અને બીજો પ્રશ્ન હશે વિરુદ્ધાર્થીનો. તો સૂચના ખાસ વાંચવાની છે. હૃદઃ શબ્દનો સમાનાર્થક શબ્દ આપણે બતાવવાનો છે. તો હૃદઃ એટલે થાય સરોવર. રુદહ નહીં, રુદ એટલે તો હૃદય થાય, પણ હૃદઃ એટલે સરોવર. તો નીરમ આપ્યું, નીરમ એટલે તો પાણી થાય, તો એ જવાબ ના આવે. બીજું આપ્યું છે અગદહ. અગદહ એટલે શું થાય? સરસ મજાનો શબ્દ છે અગદહ. અગદહ એટલે થાય ઔષધિ. રોગ માટેની જે ઔષધિ હોય એને અગદહ કહેવામાં આવે છે. પણ આપણો સાચો જવાબ બને છે સરહ. સરહ એટલે પણ સરોવર થાય છે. સરોવર કે સરહ એ બધે શબ્દ સરખા જ. તો ચાલો આ આપણે સરહ એમનો સમાનાર્થી શબ્દ થશે. 39મો પ્રશ્ન, ઉર્ધ્વમ શબ્દનો આપણે વિરુદ્ધાર્થક શબ્દ આપવાનો છે.
ઉર્ધ્વમનું ગુજરાતી શું થશે? ઉર્ધ્વમ એટલે ઉપર. તો આનું આપણે વિરુદ્ધાર્થી આપવાનું છે. મધ્ય, મધ્ય એટલે તો થાય વચ્ચે. ઉપરી, ઉપરીનો તો થાય છે ઉપર. તો ઉપર એ તો ઉર્ધ્વમનો સમાનાર્થી શબ્દ છે. આપણે આપવાનો છે વિરુદ્ધાર્થી. તો આપણો સાચો જવાબ બને છે અધઃ. એ આપણો સાચો જવાબ બને છે. 40મો પ્રશ્ન છે. નીચે આપેલા ક્રિયાપદનું વર્તમાન કાળનું મધ્યમ પુરુષનું બહુવચન આપણે આપવાનું છે. વર્તમાન કાળ, મધ્યમ પુરુષ અને બહુવચન. આ ભજંતે છે પણ એ બહુવચન છે. બહુવચન છે પણ એ મધ્યમ પુરુષ નથી. ભજતે, ભજેતે, ભજંતે અન્ય પુરુષ છે. બહુવચન ખરા પણ અન્ય પુરુષનું બહુવચન છે. ભજે છે ભજસ્વ અને ભજે છે. આ મધ્યમ પુરુષ ખરું પણ એ બહુવચન નથી, એ દ્વિવચન છે. તો મધ્યમ પુરુષનું બહુવચન થશે ભજદ્વે. ભજે છે, ભજે છે, ભજદ્વે. તો મધ્યમ પુરુષનું બહુવચન થશે ભજદ્વે. 41મો પ્રશ્ન. નીચે આપેલા ક્રિયાપદનું સામાન્ય ભવિષ્યકાળનું ઉત્તમ પુરુષનું એકવચન આપણે આપવાનું છે. પશ્યામી એ ઉત્તમ પુરુષ છે પણ એ વર્તમાનનું, વર્તમાન લટ લકારનું છે. એકવચન પણ છે પણ એ આવશે નહીં, કારણ કે વર્તમાનનું છે એટલે જવાબ ના આવે. પશ્યેયમ એ પણ ના આવે, વિધિલિંગમાં આવે. તો દ્રક્ષ્યામી એ સાચું. જો આ બે કન્ફ્યુઝન પોઈન્ટ છે, ખાસ તમે જોજો. વર્તમાનમાં પશ્યામી અને ભવિષ્યમાં દ્રક્ષ્યામી. આ થોડું અટપટો પ્રશ્ન છે, એટલે સરખા તમને લાગે પશ્યામી તમે ટીક કરીને આવતા રહ્યો, પણ પશ્યામી જવાબ ના આવે. દ્રક્ષ્યામી સાચો જવાબ થશે. 42મો પ્રશ્ન. નીચે આપેલા ક્રિયાપદનું આજ્ઞાર્થ અન્ય પુરુષનું એક વચન. આજ્ઞાર્થ અન્ય પુરુષનું એક વચન. તો મિલેતામ છે એ દ્વિવચન છે, મિલેતામ છે પણ મધ્યમ પુરુષનું દ્વિવચન છે. સાચો જવાબ છે મિલતામ. મિલતામ, મિલેતામ, મિલનતામ. એ રીતે અન્ય પુરુષ ચાલશે. તો મિલતામ એ સાચો જવાબ છે. 43મો પ્રશ્ન. નીચે આપેલા ક્રિયાપદનું વિધ્યર્થ અન્ય પુરુષનું બહુવચન આપવાનું છે. વિધ્યર્થ અન્ય પુરુષ. વદેત છે એ વિધ્યર્થ છે પણ એ એક વચન છે. વદેતામ એ પણ વિધ્યર્થ છે, અન્ય પુરુષ છે પણ એ દ્વિવચન છે. તો સાચો જવાબ છે આપણો અન્ય પુરુષનું બહુવચન વદેયુઃ. વદેત, વદેતામ, વદેયુઃ. વદેહે, વદેતમ, વદેત, વદેયમ, વદેવ, વદેમ. એ રીતે એ ચાલે છે. 44મો પ્રશ્ન. તે પરસ્પરમ નિકટાસનાઃ અભવન. આપણે અહીંયા સ્મનો પ્રયોગ કરવાનો છે અને સ્મના પ્રયોગ માટેનો નિયમ તમને ખ્યાલ હોવો જોઈએ કે નિયમની અંદર શું હોય. સ્મનો પ્રયોગ કરીએ, સ્મ ભૂતકાળ માટે વપરાય, એટલે વાક્યની અંદર ભૂતકાળનો કોઈ શબ્દ ન રહી સામાન્ય વર્તમાન કાળ થઈ જાય. તો તે એવ પરસ્પરમ નિકટાસનાઃ અભવંતી. આ ભૂતકાળનું રૂપ આપ્યું. તો સ્મની સાથે ક્યારેય પણ ભૂતકાળનું રૂપ આવે નહીં, એટલે આ આપણો જવાબ ના થાય. તે પરસ્પરમ નિકટાસનાઃ ભવતી સ્મ. આપ્યું વર્તમાન, પણ આપણે નિકટાસનાઃ છે ને એ બહુવચન છે. તો અહીંયા ક્યારેય એક વચન ના આવે, ભવતી ના આવે, ભવંતી આવવું જોઈએ. તો એ પણ જવાબ ના આવે. તો આપણો જે અંતિમ વિકલ્પ છે એ સાચો જવાબ બને છે. તે એવ પરસ્પરમ નિકટાસનાઃ ભવંતી સ્મ. 45મો પ્રશ્ન છે. આમાં શબ્દ ના અલગ અલગ વિભક્તિના પ્રશ્ન આવી શકે. નીચે આપેલા નામરૂપમાંથી પંચમી વિભક્તિ એક વચન આપણે શોધવાનું છે. પંચમી વિભક્તિ એક વચન. તો દેવે ન એ એક વચન છે પણ એ વિભક્તિ છે તૃતીયા. દેવેભ્યઃ એ બહુવચન છે. પંચમી વિભક્તિ ખરા પણ એ પંચમીનું બહુવચન છે. આપણે પંચમીનું એક વચન લખવાનું છે. તો આપણો સાચો જવાબ બનશે દેવાત. દેવાત, દેવાભ્યામ, દેવેભ્યઃ. એ રીતે પંચમી વિભક્તિ ચાલશે. નીચે આપેલા નામરૂપમાંથી ષષ્ઠી વિભક્તિ એક વચન રૂપ આપણે શોધવાનું છે. હવે નદી નામ એ ષષ્ઠી વિભક્તિ છે
પણ એ ષષ્ઠી બહુવચન છે. આપણે એક વચન લખવાનું છે. નદ્યામ, નદ્યામ છે એક વચન છે, પણ એ વિભક્તિ કઈ છે? સપ્તમી વિભક્તિ છે. નદીની અંદર એવું થાય એનું. સાચો આપણો જવાબ બને છે ષષ્ઠી વિભક્તિનું એક વચન બને છે નદ્યાહ. પંચમી વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ બંનેનું એક વચન સરખું જ ચાલે, નદ્યાહ. 47મો પ્રશ્ન. ઉપપદ વિભક્તિનો પ્રયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા વિના વિદ્યા ન પ્રાપ્યતે. તો જ્યારે વિના નાના વગેરે શબ્દ હોય તો ત્યારે 3 વિભક્તિ આવી શકે. કઈ કઈ આવી શકતે? એક તો દ્વિતીય વિભક્તિ, એનો ઉપયોગ પણ તમે કરી શકો. બીજું આવી શકે તૃતીય વિભક્તિ, અને ત્રીજું આવી શકે પંચમી વિભક્તિ. વિદ્યામ વિના, વિદ્યા વિના, વિદ્યાત વિના, આ 3 માંથી ગમે એનો એકનો ઉપયોગ તમે કરી શકો. તો પઠન હશે ષષ્ઠી છે એટલે ના આવે, પઠન એ સપ્તમી છે એટલે ના આવે. તો બીજો વિકલ્પ આપણો સાચો છે. 48મો પ્રશ્ન. પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂરયત. માર્ગે ખાલી જગ્યા વિઘ્નાઃ ભવંતિ. અહીંયા 4 તો બધાનો અર્થ થાય છે, પણ વિઘ્નાઃ છે એ કઈ છે? પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. તો વિઘ્નાઃ છે એ પુલ્લિંગ છે. ચતસ્રઃ, આ ચતસ્રઃ છે એ સ્ત્રીલિંગ છે. ચત્વારી જે છે એ નપુંસકલિંગ છે. આપણે પુલ્લિંગ શોધવાનું છે, તો પહેલો વિકલ્પ સાચો બનશે, ચત્વારઃ વિઘ્નાઃ ભવંતિ. 49મો પ્રશ્ન. રેખાંકિત પદનો કૃદાંત પ્રકાર આપણે જણાવવાનો છે. 3 કૃદંત પ્રકાર મુખ્ય આપણે આ કોર્સમાં છે. તો સ્નાતુમ એટલે સ્નાન કરવા માટે. આ હેતુ થયો તો હેત્વર્થક જવાબ આવે. સંબંધક તો જ્યારે આમ કરીને કૃત્વા ગત્વા ત્યારે સંબંધક આવે. કર્મણી ભૂતકૃદંત તો કૃતમ ખાદિતમ એમાં આવે. તો આપણે હેતુ છે બતાવવાનો છે એટલે હેત્વર્થ કૃદંત આપણો સાચો જવાબ છે. 50મો પ્રશ્ન. નીચે આપેલા સંધિપદનો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય જવાબ આપણે આપવાનો છે. માનવોપી, અહીંયા વિસર્ગનો ઉત્વ થાય છે અને પછી આ ખંડાકાર પેલો આવી જાય છે. તો માનવાહ અપી ના થાય, એ તો બહુવચન થઈ ગયું, ખોટું થઈ ગયું. માનવ અપી, તો માનવાપી એવું થવું જોઈએ, આપણને ના આવે. બીજો વિકલ્પ જે છે એ સાચો જવાબ છે માનવઃ અપી. 51મો પ્રશ્ન. નીચે આપેલા સંધિયુક્ત પદને નીચે આપેલા વિકલ્પમાંથી લખવાનો છે. કહ ચિત. તો અહીંયા આપણે સ્તોહસ્તુનાશ્ચુ સૂત્ર લાગે અને એનાથી આ વિસર્ગનો થઈ જાય છે શ. વિસર્ગનો સ થઈ જાય તો આપણે એક જ છે વિસર્ગના સ વાળો, આ બંને તો ના આવે. કશ્ચિત એ સાચી સંધિ થશે. 52મો પ્રશ્ન. નીચે આપેલા સામાસિક પદનો પ્રકાર આપણે ઓળખવાનો છે. દેશાંતરમ. દેશાંતરમ અંતર શબ્દનો અર્થ થાય છે બીજું. તો દેશાંતરમ એટલે બીજો દેશ. તો દેશ છે એનો બીજો દેશ, તો એ વિશેષણ વિશેષ્ય વાળો સમાસ થઈ ગયો. અને વિશેષણ વિશેષ્ય વાળો સમાસ કયો છે? કર્મધારય છે. મહાવૃક્ષ, મહારાજા, આ બધા એની અંદર બને છે. તો કર્મધારય એ સાચો જવાબ બને છે. દેશ અંતરમ, દેશાંતરમ કર્મધારય સમાસ થશે. 53મો પ્રશ્ન છે. નીચે આપેલા સામાસિક પદનો પ્રકાર ઓળખવાનો છે. તો લબ્ધ વિજય ઇતિ લબ્ધ વિજય. લબ્ધ વિજય યૈહિ તે લબ્ધ વિજયા. જેમણે વિજય મેળવી લીધેલો છે એવા, તો એવા કોઈ બીજાની વાત થાય છે. તો જ્યારે બીજાની વાત થતી હોય તો ત્યારે બહુવ્રીહી આવે. તૃતીયા ના આવે, સમાહાર દ્વંદ્વ ના આવે. બહુવ્રીહી સમાસ એ સાચો જવાબ બને છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ડી વિભાગ એટલે કે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન જોયું. તમારે વધારે માહિતી મેળવી હોય કોર્સ વિશે કે કોઈ બીજી, તો અહીંયા ફોન નંબર આપેલા છે. તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. ત્યાં તમને વિવિધ અપડેટ પણ મળતી રહેશે. ફરી મળીશું આ જ પ્રશ્નપત્રના વિભાગ ઈ સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.